વલ્લભ વંશજ પણ એવી વાત કરતો હોય કે જેનાથી કોઈ વ્યક્તિ ભગવત સેવાથી વિમુખ થાય, મહાપ્રભુના માર્ગથી વિમુખ થાય, તો એના સંગને દુસ્સંગ સમજજો. શ્રી ગોસાઈજીએ પણ સુરત કૃષ્ણ પ્રેમામૃતમાં બહુ સ્પષ્ટ આજ્ઞા કરેલી છે કે શ્રી મહાપ્રભુના વચનથી જે અલગ વાત કરે છે, ભિન્ન વાત કરે છે, એ નરકમાં જનારો વ્યક્તિ છે. કેવલાંધન તમોગાહ. આજે આપણે જે ભક્તિ માર્ગને ચલાવી રહ્યા છીએ મહાપ્રભુજીના નામે, એ આખો કોઈ અલગ જાતનો માર્ગ થઈ ગયો, જેનું નિરૂપણ અહીંયા કહી રહ્યા છે કે એ માર્ગ ભગવાન તરફ નથી જતો, એ નરક તરફ જઈ રહ્યો છે. કોઈ વ્યક્તિ આટલું નીચ માનસિકતાથી ભગવત સેવા, શ્રવણ કીર્તન ન કરતો હોય, પણ એના મનમાં એમ ભાવના હોય કે હું પ્રભુની સેવા કરી રહ્યો છું, પ્રભુનું નામ લઈ રહ્યો છું, ભગવાન મારા ઉપર એવી કૃપા કરે, એવી દયા કરે કે મને, હું ધર્માચરણ કરું એનાથી મને જે ફલ મળે તે ફલ મને મળી જાય, અથવા હું કોઈ તીર્થ કરતો કે દાન પુણ્ય કે યજ્ઞ કરતો એનાથી મને જે કંઈ પણ પૈસા વગેરે મળતા એના ફલ રૂપે, એમ ભગવાન નામ લેવાથી મને કંઈક લોટરી લાગી જાય, કે મને કોઈ સારી જગ્યાએ નોકરી લાગી જાય, કે મારા ધંધામાં બરકત આવી જાય, કે મારું દેવું છે ચૂકતે થઈ જાય, એવી સકામ મનોવૃત્તિથી, એટલે ધર્મ સંબંધી કામના, અર્થ સંબંધી કામના કે ભોગ સંબંધી કામનાઓથી એ પ્રભુનું શ્રવણ કીર્તન કે સેવા કરતો હોય, તો એને ધંધો નથી બનાવ્યો. મંદિર ખોલીને કે હવેલી ખોલીને કે કથામાં કથાકાર તરીકે એણે કથા કરીને પૈસા લઈને એને ધંધો નથી કરી રહ્યો, પણ મનમાં એવી ભાવના છે કે હું જે કરું છું એનાથી મને આવું કંઈક પ્રભુ કરી આપે, તો એને શું ફલ થશે? શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, ત્રિવર્ગ કામેન ક્રિયમાણ શ્રવણાદિ કર્મ માર્ગીય એવ. ત્રિવર્ગ મતલબ ધર્મ, અર્થ અને કામ. આ પુરુષાર્થો સંબંધી ઈચ્છાઓથી જો કોઈ ભગવાનનું નામ કે સેવામાં જોડાઈ રહ્યો છે, તો એ ભક્તિ નથી કરી રહ્યો, એ કર્મ કરી રહ્યો છે. કેમ કે કર્મ માર્ગની અંદર શાસ્ત્રે એવા સકામ મનુષ્યોના ઉપર દયા કરીને એવા કર્મો બતાવ્યા છે કે જો તમને સ્વર્ગની કામના હોય તો જ્યોતિષ્ટોમ યજ્ઞ કરો, જ્યોતિષ્ટોમ એને સ્વર્ગ કામો યજેત. તમને જો વરસાદ થાય, દુકાળ પડી રહ્યો છે, તો તમે કારીરી યજ્ઞ કરો તો એનાથી તમારું આ થઈ જાય. ભાગવત વગેરે પુરાણોમાં પણ અમુક વ્રતો બતાવ્યા છે પુત્ર પ્રાપ્તિ માટે, એ દ્વિતીય પયોવ્રત વગેરે કર્યું, તો એવા કોઈ વ્રત કરો. તો આ બધા સકામ પ્રયોગો છે જેમાં આપણી કોઈ લૌકિક કામનાઓની પૂર્તિની ભાવના છે, છુપાયેલી છે. એ રીતે કોઈ ભગવાનનું શ્રવણ કીર્તન કરી રહ્યો છે કે સેવા કરી રહ્યો છે એ કામનાથી, તો એ ભક્તિ નથી કરી રહ્યો. કેમ કે એનું લક્ષ્ય ભગવાન નથી. ભક્તિ ત્યારે થાય કે જ્યારે ફલ તરીકે પણ લક્ષ્ય ભગવાન કે ભગવાનની સેવા હોય. એટલે એ ભક્તિ તો નથી, એ કર્મ કરી રહ્યો છે. એણે યજ્ઞ વગેરેનો એનો અધિકાર નથી, કે એને એટલી સૂઝ સમજ નથી, તો એણે જે ભગવાન હાથમાં આવી ગયા એમને સાધન બનાવી લીધું કે ભગવાન તમે મારું કરી આપજો. એ રીતે, તે રીતે કોઈ વ્યક્તિ એવો હોય આનાથી થોડોક ઊંચો લેવલનો, આમાં નિંદા નથી કરી, આનું કોઈ નર્ક કે પાપરૂપ ફલ બતાવ્યું નથી, એની કામના છે એ લૌકિક છે, એટલે લૌકિક કર્મ જેવું થયું એમ સમજજો. પણ આનાથી કોઈકની કામના વધારે રિફાઇન્ડ છે, એટલે ત્રિવર્ગની કામના નથી, ધર્મ અર્થ કામની, પણ એમ છે કે મને મુક્તિ મળે, ભગવાન મને આ અહંતા મમતા જે સંસાર છે એનાથી મારી કામનાઓ છોડાવે અને ભગવાન છે મને મુક્ત કરી દે, ફરીથી મારે જન્મમાં મરણમાં ન ફસાવવું પડે. એમ તુર્યાશ્રમે જ્ઞાનોદય હેતુ ચિત્તશુદ્ધિ હેતુત્વેન ક્રિયમાણ શ્રવણાદિ જ્ઞાન માર્ગીય. એવો વ્યક્તિ એમ કહે કે મને પ્રભુ એવું કંઈક કરી આપે, એ વિચારથી એ મોક્ષની કામનાથી કરી રહ્યો છે કે મારે ચિત્ત શુદ્ધ થાય, એ ચિત્ત શુદ્ધની અંદર મને જ્ઞાનનો ઉદય થાય અને એવું જ્ઞાન છે મને મોક્ષ આપે. તે સ્થિતિમાં એણે જે શ્રવણ કીર્તન સેવા કરી એ શું કહેવાશે? શ્રી ગોસાઈજી કહે છે એ કોઈ જ્ઞાન માર્ગી સાધના એણે કરી છે, એણે ભક્તિ નથી કરી. કેમ કે એનું મુખ્ય લક્ષ્ય છે એ ભગવાન કે ભગવત સેવા સ્મરણ નથી, એનું લક્ષ્ય છે એ મોક્ષ પ્રાપ્તિ છે. કોઈ વ્યક્તિ એવો પણ હોઈ શકે કે જે, આમાં ધ્યાનથી સમજજો કે જ્ઞાન શુદ્ધ ચિત્તની અંદર પેદા થાય છે, એટલે ચિત્તને નિર્મલ કરવા માટે એના સાધનના રૂપમાં એ ભક્તિને વાપરી રહ્યો છે. એટલે પહેલા ભક્તિ એ સાધન
ચિત્તને નિર્મલ બનાવવાનું થયું અને મોક્ષ પ્રાપ્તિનું સાધન જ્ઞાન બની રહ્યું છે. તો આમાં ભક્તિ છે એ જ્ઞાનના સબોર્ડિનેટ રૂપમાં આવી રહી છે, સાક્ષાત મોક્ષ પ્રાપ્ત સાધન બની નથી રહી. એટલે આ જે ભક્તિ છે જ્ઞાન માર્ગનું કોઈક એક સાધનાનો પ્રકાર બની. કોઈ એવો હોઈ શકે કે જે સાક્ષાત ભક્તિ દ્વારા જ મોક્ષની કામના રાખતો હોય, એટલે જ્ઞાન દ્વારા મોક્ષ નહીં, પરંતુ ભક્તિ જ મને મોક્ષ આપે. જ્ઞાન મારા વસની વાત નથી, જે હોય તે. જે બાલબોધની અંદર તદાશ્રય તદીયત્તુ બુદ્ધે કિંચિત સમાચરે, એ ન્યાયથી વિષ્ણુ અને શિવની ઉપાસના દ્વારા મોક્ષ પ્રાપ્તિનો ઉપાય શાસ્ત્ર બતાવે છે. એમ ઉપાસનાથી જ સીધી મુક્તિની કામના જે ઈચ્છે છે એ પ્રકાર શું કહેવાશે? સાક્ષાત મોક્ષ સાધનત્વેન તાંત્રિક દીક્ષા પૂર્વકમ વિહિતત્વેન ક્રિયમાણ શ્રવણાદિ ઉપાસના માર્ગીય. આ જે શ્રવણ કીર્તન સેવા છે એ ભક્તિ માર્ગીય નથી, એ ઉપાસના છે. ઉપાસના એટલા માટે છે કે એના અંદર ફરીથી એ જ વાત કે લક્ષ્ય ભગવાન નથી, લક્ષ્ય ભગવાનની સેવા સ્મરણ નથી, એને સાધનના રૂપમાં માની રહ્યા છીએ. લક્ષ્ય છે મોક્ષ પ્રાપ્તિ છે. એ મોક્ષ પ્રાપ્તિ આના પહેલાના કામનામાં પણ હતી, પણ અંતરે હતો કે ત્યાં ભક્તિથી જ્ઞાન અને જ્ઞાનથી મુક્તિ, એ જાતનું ચક્ર હતું. અહીંયા ઉપાસનાથી સીધા એ દેવ મને મુક્તિ પ્રદાન કરે એવી જાતની કામના છે. તો આ એક અલગ પ્રકાર છે. હવે આવી પણ કોઈને કામના નથી, પણ કોઈ વ્યક્તિ એમ ઈચ્છે કે મારા હૃદયની અંદર પ્રભુ પ્રત્યે સ્નેહ કેમ જાગૃત નથી થતો. જેવો 8452 વૈષ્ણવોની વાર્તામાં જે શિષ્યો આવે છે મહાપ્રભુ ગુસાઈજીના, કે તેના પહેલાના પણ અવતાર કાળના જે ભક્તો છે એમને પ્રભુ પ્રત્યે કેટલો તીવ્ર સ્નેહ હતો, એવો સ્નેહ મને કેમ પ્રગટે? એ સ્નેહને પ્રકટ કરવા માટે પ્રભુનું નામ લે, પ્રભુનું શ્રવણ સ્મરણ કીર્તન કરે, પ્રભુની સેવા કરે, પ્રભુની દાસ્ય વગેરે ભક્તિ છે એને અનુસરણ કરે, પાદ સેવન કરે. આ રીતે સ્નેહને પ્રકટ કરવાના સાધન રૂપે જે વ્યક્તિ શ્રવણ કીર્તન સ્મરણ પ્રભુના કરી રહ્યો છે, એ શ્રવણ કીર્તન સ્મરણને શું કહીશું? શ્રી ગુસાઈજી કહે છે કે એ મર્યાદા ભક્તિ છે, એ સાધન ભક્તિ છે. હજી એ પૂર્ણ ભક્તિના સ્વરૂપને પ્રાપ્ત નથી કરી. કેમ કે ભક્તિ, યાદ કરો, મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ આ ભક્તિનો પારિભાષિક અર્થ છે. સ્નેહ નથી એને પેદા કરવા માટે અથવા અવ્યક્ત રૂપમાં કે સૂક્ષ્મ રૂપમાં છે એને વિકસિત કરવા માટેના સાધન રૂપમાં જ્યારે શ્રવણ કીર્તન આદિ કરવામાં આવી રહ્યા છે, તે સ્થિતિમાં એ શ્રવણ કીર્તન આદિ સાધન ભક્તિ છે, એને ફલ સ્વરૂપમાં નથી કહી શકાતા. આવ્યું ખ્યાલમાં? તો હવે ભક્તિનું મૂળ સ્વરૂપ ક્યારે બનશે, ક્યારે એ પૂર્ણ ભક્તિ પ્રાપ્ત થશે, એનું સ્વરૂપ ક્યારે નિખરશે, એનું કપલ ક્યારે ખીલશે, એ વાત કહી રહ્યા છે કે સ્નેહોત્પત્ત્યનંતરમ, એક એક શબ્દ ઉપર ધ્યાન આપજો. સ્નેહોત્પત્ત્યનંતરમ સ્વવ્યસનતઃ, સ્નેહની ઉત્પત્તિ થઈ ગયા પછી સ્વવ્યસનતઃ એટલે હવે કોઈને એમ કહેવાની જરૂર નથી કે ઠાકોરજીને જગાવો, ચંપસ તો કર, માલા તો કર, કીર્તન તો કર, ઉત્સવ છે આજે નાતો કરો, એવું કોઈને કહેવાની જરૂર નથી પડતી. સ્વતઃ પ્રેરણાથી, કોઈની પ્રેરણા વગર સ્નેહના બળથી જ્યારે પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ સેવા આદિમાં જોડાઈ જાય છે, તો હવે એ પુષ્ટિ ભક્તિ છે. જે સાધનો જેટલા પણ બતાવ્યા છે શ્રી મહાપ્રભુજીએ પણ ષોડશ ગ્રંથાદિમાં જેટલા પણ ઉપાયો બતાવ્યા છે, એ ઉપાયોના પાછળ માત્ર આ જ ભાવના છે કે વ્યક્તિના અંદર એ સ્નેહને કોઈ પણ રીતથી પ્રકટ કરી દેવો, જે સુષુપ્ત છે એને જગાવી દેવો, જે તિરોહિત છે એને આવિર્ભૂત કરી દેવો, માત્ર આ એકમાત્ર ઉદ્દેશ્ય છે. એટલે સ્નેહોત્પત્ત્યનંતરમ સ્વવ્યસનતઃ. હજી એક વિશેષણ શ્રી ગુસાઈજી આપી રહ્યા છે, સ્વતંત્ર પુરુષાર્થત્વેન ક્રિયમાણ ઉત્તમ પુષ્ટિ ભક્તિ રૂપ. જે સ્નેહની ઉત્પત્તિ પછી શ્રવણ સેવા સ્મરણ થઈ રહ્યા છે, સ્નેહની ઉત્પત્તિ પછી
સ્વતઃ થઈ રહ્યા છે અને સ્નેહની ઉત્પત્તિ પછી સ્વતઃ પણ સ્વતંત્ર પુરુષાર્થ રૂપા થઈ રહ્યા છે. એટલે એને જ ફલ જાણી એને કરવામાં આવી રહ્યું છે, કોઈ સાધનના રૂપમાં નહીં, કોઈ એના પાછળ બીજું કોઈ નિમિત્ત નથી, પ્રયોજન નથી. ત્યારે એ સ્વતંત્ર પુષ્ટિ ભક્તિ રૂપ થઈ રહ્યા છે. જો સ્વતઃ પ્રવૃત્તિ થતી હોય, સ્નેહ પણ જાગૃત થઈ ગયો હોય, પણ એના અંદર ફલબુદ્ધિ ન હોય કે આ જે હું કરી રહ્યો છું એ જ મારું ફલ છે, એ જ મારો મોક્ષ છે, એ જ મને મારી કૃતાર્થતા છે, એ જ મારી ધન્યતા છે, એ જાતનો ફલભાવ ત્યાં નથી. તે સ્થિતિમાં શ્રી મહાપ્રભુજી ગોસાઈજી કહે છે કે હજી એ સ્વતંત્ર પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ પ્રાપ્ત નથી કરી રહી. તો આ જે આખું ભક્તિ હંસમાં શ્રી ગોસાઈજી નિરૂપણ કરી રહ્યા છે, એનાથી આપણે પ્રયોજનને સ્પષ્ટ સમજવાનો પ્રયાસ કરીએ. ભક્તિનું સ્વરૂપ આપણે જોયું, ભક્તિનો જે સાધન પ્રકાર કયો છે એ પણ આપણે જોયો, જેને આપણે કહ્યું નવધા ભક્તિના રૂપમાં. તે પછી ભક્તિના પાછળ રહેલું પ્રયોજન આપણે અત્યારે જોયું કે પુષ્ટિ ભક્તિની અંદર પ્રયોજન શું હોવું જોઈએ અને કયા પ્રયોજનો છે એ આપણને નર્ક સુધી લઈ જાય છે એ વાતને જોઈ. આનાથી જે ફલ પ્રાપ્ત થાય છે એનું નિરૂપણ શ્રી મહાપ્રભુએ સેવાફલ ગ્રંથમાં કર્યું છે. એ અત્યારે પ્રાસંગિક નથી. ભક્તિવર્ધિની ગ્રંથ આપણો જેમ જેમ ચાલશે તેમ તેમ એ દિશા તરફ આપણે આગળ વધીશું. અત્યારે આપણે અહીંયા ભક્તિના સ્વરૂપ સંબંધમાં નિરૂપણને સંક્ષેપમાં બ્રેક આપીને હવે એ વાત આપણે જોઈએ કે આ ગ્રંથની અંદર કુલ મિલાવીને ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આપણને શું સમજાવવા ઈચ્છે છે. ભક્તિવર્ધિની ગ્રંથ છે એ એક વાત સમજો કે આપણા માટે આરસી જેવો છે. આપણા માટેનો મતલબ એ છે કે જે ભક્તિ માર્ગના ઉપર જેણે ચાલવાની શરૂઆત કરી છે, જે બહાર બેઠો છે કે માર્ગના નીચે છે, એના માટે અહીંયા કશું નથી. જે ભક્તિ માર્ગ ઉપર પ્રવૃત્ત થયો છે એને શ્રી મહાપ્રભુજી એ સમજાવવા માંગે છે કે પ્રવૃત્તિ અનેક જાતની હોય છે. દાખલા તરીકે અમે હમણાં અમદાવાદ આવ્યા હાલોલથી. તે વખતે યદ્યપી હું માંડવીથી આવી રહ્યો છું, કચ્છથી વડોદરા આવ્યો, વડોદરાથી હું હાલોલ ગયો, હાલોલથી પછી અમદાવાદ અહીંયા આવી રહ્યો છું. તો આ એક ઝિગઝેગ રૂટ છે એનો. કોઈ વ્યક્તિ એવો પણ હશે કે જેને આટલો લાંબો રસ્તો કાપવો નહીં પડ્યો હોય. જેમ મને જે વ્યક્તિ હાલોલથી અહીંયા લઈને આવ્યો છે એ વ્યક્તિ તો હાલોલથી સીધી શરૂઆત કરી છે, અને જે અહીંયા રહી રહ્યા છે એમને આ હોલ સુધી પહોંચવામાં પોતાના ઘરથી અહીંયા સુધીનું અંતર માત્ર કાપવું પડ્યું છે. એમ સ્ટાર્ટિંગ પોઈન્ટ વ્યક્તિનો માર્ગ છે, લક્ષ્ય છે એ જ છે. અમદાવાદ માર્ગ જ ચાલી રહ્યો છે અત્યારે. એ માર્ગના અંદર સ્ટાર્ટિંગ પોઈન્ટ કોઈકનો બહુ રિમોટ છે, કોઈકનો એનાથી ઓછો દૂર છે, કોઈક એવું પણ હોઈ શકે કે અહીંયા આજુબાજુમાં જ ક્યાંક રહેતું હોય, જેને કોઈ વાહનની પણ જરૂર ન પડી હોય, ચાલીને પહોંચી ગયો હોય. તો તાત્પર્ય એ છે કે ભક્તિ માર્ગ તો છે, પણ ભક્તિ માર્ગની અંદર પ્રવૃત્ત થનારી વ્યક્તિની ભાવની ભૂમિકા વ્યક્તિશઃ અલગ અલગ હોઈ શકે છે. હવે એ જે ભૂમિકા અલગ અલગ છે એને દરેક વ્યક્તિના હિસાબે તો કોઈ ગ્રંથની રચના ન થઈ શકે. એને કોઈક રીતથી આપણે એને વર્ગીકરણ કરવું પડે કે ભાઈ આ જાતની આધાર ભૂમિકાથી જે વ્યક્તિ ભક્તિ માર્ગમાં આવી રહ્યો છે એને આપણે આ ગ્રુપમાં રાખીશું, એને આ નામ આપીશું. જે આનાથી આગળ વધીને એને ભક્તિ માર્ગમાં આવી રહ્યો છે એને આપણે આવું નામ આપીશું. એમ છે મહાપ્રભુજીએ અહીંયા મુખ્ય બે જાતના વર્ગ અહીંયા કર્યા છે. એક ભક્તિ માર્ગમાં આવેલી એવી વ્યક્તિ કે જેનો ભક્તિનું બીજ એ એકદમ મજબૂત છે, દ્રઢ છે. બીજી વ્યક્તિ એવી છે કે જેનો એ ભક્તિનો બીજ ભાવ છે એ દ્રઢ નથી, ઢીલો પોચો છે. આ બે મુખ્ય વર્ગીકરણ શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધમાં આપ્યા છે. મોટું મોટું આપણે એમ સમજીને ચાલીએ કે આપણે બધા અહીંયા બીજી કક્ષામાં કદાચ છીએ,
મહાપ્રભુજીનું ઇવેલ્યુએશન કંઈક બીજું હોઈ શકે છે, પણ આપણે અદૃઢ બીજ ભાવવાળા, કાચા પૂચા બીજ ભાવવાળા પુષ્ટિ માર્ગીઓ અહીંયા છીએ. એમાં ફરીથી શ્રી મહાપ્રભુજી બે ભેદ કરે છે કે એક તો એવા લોકો હોઈ શકે અદૃઢ બીજ ભાવવાળા પણ કે જેમણે મનમાં એકદમ ગાંઠ વાળી છે કે મારે હવે મારા ભક્તિ ભાવને દ્રઢ કરવું છે, તે સિવાય મારે બીજું કશું વિચારવું નથી, કંઈ કરવું નથી. એવી એકદમ એક લક્ષ્યમાં પોતાનું દૃષ્ટિ રાખી અને જે પાછળ પડી ગયા છે, એક એવી વ્યક્તિ છે. અને એક વ્યક્તિ એવી છે કે જેને 50 કામકાજ છે, નોકરી પણ છે, પરિવાર પણ છે, ધંધો પણ છે, બીજા સામાજિક કાર્યો પણ છે, રાજનૈતિક કાર્યો પણ છે, ઘણા બધા એના ઓબ્લિગેશન્સ પણ છે. અને સાથે સાથે બધામાં એકાદ ભક્તિ માર્ગી પણ કંઈક કાર્ય આપણે કરી રહ્યા છીએ. એટલે આધુનિક પરિભાષામાં આપણે એમ કહીએ કે જે ફૂલ ટાઈમ ભક્તિ માર્ગી નથી, પાર્ટ ટાઈમ ભક્તિ માર્ગી જે છે, એક એવો વ્યક્તિ અને એક ફૂલ ટાઈમ ભક્તિ માર્ગી છે તેવો. એટલે જેણે પોતાનું બધું જ કાર્ય ખોલીને માત્ર ભક્તિ માર્ગને જ પોતાના જીવનનું એકમાત્ર એક ધોરણ સમજ્યું છે કે કોર્સ તરીકે એને અપનાવ્યું છે, એ ફૂલ ટાઈમ છે અને કેટલાક પાર્ટ ટાઈમ છે. એટલે ઘણા બધા કાર્યોની અંદર એક ભક્તિરૂપી કાર્ય પણ એ કરી રહ્યો છે.